શિવજી વિશે આ લોકોએ બફાટ કર્યો હતો અને રાજકોટમાંથી મેં જ આના વિરુદ્ધ એફઆઈઆર કરાવી હતી 2-3 વખત. પછી આપણે જોઈએ એમ હનુમાનજી વિશે આવી રીતે ઘણી જગ્યાએ આ લોકો આવું કરે છે. ત્યારે અમે આને આવો સ્પષ્ટ સંદેશ આપીએ છીએ કે હવે બસ બહુ થઈ ગયું. હવે કોઈ પણ સ્વામિનારાયણનો સાધુ સનાતન ધર્મ વિશે ક્યાંય બફાટ કરશે તો એનું પરિણામ ભોગવવાની માનસિક તૈયારી રાખે. આપના ચેનલના માધ્યમથી આ લોકોને હું ચેતવણી સમજે તો ચેતવણી, વિનંતી સમજે તો વિનંતી, પણ જે ભાષામાં એ લોકો બોલશે એ ભાષામાં અમે એને જવાબ આપશું. કાર્યવાહી તો બધી થવી જ જોઈએ, પણ બ્રાહ્મણોનું ન બળે સારું, કારણ કે પછી અમને પણ ફરસી ઉપાડતા આવડે છે. કાયદો હાથમાં લેવો નથી બને ત્યાં સુધી, પછી ખોટું કાયદો હાથમાં લેવું પડે એવું એ લોકોએ ન કરવું જોઈએ. બિલકુલ, આ જે સનાતન ધર્મની જે જાળવણી કરવાની જવાબદારી એક બ્રાહ્મણની પણ છે, તો બ્રાહ્મણ પણ એના માટે થઈને કટિબદ્ધ છે અને અમે કોઈ પણ ભોગે આ જે ધર્મ છે એને જાળવી માટે અમે કંઈ પણ કરવા તૈયાર છે. આપણા ભગવાન, આપણા ઈષ્ટદેવ, આપણા આરાધ્ય, એના વિશે અવારનવાર બધાય ટીકા કરતા હોય, એના વિશે બેફાટ કરતા હોય છે. તો હવે અમે સહન આવું નથી કરવાના. અમે અમારા આરાધ્ય ઈષ્ટદેવ મહાદેવ હોય તોય ભલે, 33 કોટી દેવી દેવતામાં કોઈ પણ હોય તોય ભલે, પણ એ બધા ભગવાનને અમે પૂજનીય માની છે અને અમે એની નિંદા સહન નહીં કરી. હવે શિવજીને અને પાર્વતીજીને નીચા દેખાડવાનું કામ જો કોઈ પણ સમાજ કે કોઈ પણ દ્વારા થશે એ સાખી નહીં લેવાય. બ્રહ્મ સમાજ તેમનો સખત વિરોધ કરશે, વિરોધ થશે. આની સાથે ફક્ત બ્રહ્મ સમાજ નહીં પણ સર્વે સમાજ જોડાવાના છે. સાથે હમણાં જ આપણે જોયું હશે કે રઘુવંશી સમાજમાં પણ જલારામ બાપાને એ નીચા દેખાડવાનું કામ એ આવા સંતો દ્વારા થયું છે. આવું ભૂતકાળમાં પણ થયું છે. ભવિષ્યમાં આવું ન થાય માટે આપ સૌએ ભેગા થવું પડશે. હું સૌને જે છે હુંકાર કરું છું કે આવા કૃત્યો કરનાર તમામ સંતો જેને મેથી પાક ચખાવવો જોઈએ, જેથી બીજી વાર આવા કૃત્યો કરતા એ 100 વાર વિચારે.